નમસ્કાર મિત્રો. તો એસબીઆઈ આશા સ્કોલરશિપ 2026નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આજના આ વિડીયોમાં જોઈશું. તો આ યોજના વિશેનો તમને હજુ સુધી ખ્યાલ ન હોય તો આના માટેનો મેં અગાઉ વિડીયો પણ બનાવેલો છે, અને તમને જે આ વેબસાઇટ આપેલી છે એસબીઆઈ આશા સ્કોલરશિપ.com, તેના પરથી તમે આની સંપૂર્ણ માહિતી લઈ શકો છો. તો તેના માટે મેં અગાઉથી એક વિડીયો બનાવેલો છે, તો તે તમે જોઈ લેજો. અને તમારે યોજનાનું ફોર્મ ભરવા માટે આ સ્કોલરશિપની જે એસબીઆઈ આશા સ્કોલરશિપની વેબસાઇટ પર આવી અને તમારે જે છે તે એપ્લાય નાવનું એક ઓપ્શન આપેલું હશે. એપ્લાય નાવના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જો પ્રથમ વખત આમાં હોય તો તમારે જે છે તે એક એકાઉન્ટ બનાવવાનું રહેશે, એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો ક્રિએટ એકાઉન્ટ પર તમારે આવી જવાનું છે. ત્યારબાદ તમારું જે છે તે આધાર કાર્ડ પ્રમાણે પ્રથમ નામ, પછી તમારું આધાર કાર્ડ પ્રમાણે અંતિમ નામ જે હોય તે આધાર કાર્ડ પ્રમાણે નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે જે પણ ઈમેલ આઈડી હોય તે ઈમેલ આઈડી અહીં નાખી લેવાનું છે. ઈમેલ આઈડી કન્ફર્મ કર્યા બાદ તમારે જે છે તે એક પાસવર્ડ બનાવવાનો રહેશે, જે 8 આંકડાનો જે છે તે મિનિમમ 8 આંકડાનો પાસવર્ડ બનાવી અને તે ફરીથી અહીં નાખી અને જે આ કેપ્ચા આપેલા છે, જે ચેકબોક્સ આપેલા છે તે ક્લિક કરી અને તમારે જે છે તે ક્રિએટ એકાઉન્ટ પરથી તમારે એકાઉન્ટ બનાવી લેવાનું છે. જેવો ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમે જે પણ ઈમેલ આઈડી નાખી હશે તે ઈમેલ આઈડીમાં એક ઓટીપી જશે અને તે તમારે ઓટીપી નાખી લેવાની છે. ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે થઈ જશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમારે જે છે તે સાઇન ઇનના ઓપ્શન પરથી અહીં સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇનના ઓપ્શન પરથી તમારે જે છે તે આ એકાઉન્ટ માટે લોગિન કરી લેવાનું છે. તો લોગિન હું સૌપ્રથમ કરી લઉં, ત્યારબાદ તમને આગળની પ્રોસેસ જણાવું. તો મિત્રો, તમે જેવા લોગિન કરશો એટલે આવી રીતનું એક પેજ ઓપન થશે. અને જો તમે રિન્યુઅલ એટલે કે અગાઉ સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું હોય તો રિન્યુઅલના ઓપ્શન પરથી તમે ક્લિક કરી શકો છો. અને ચાલુ વર્ષમાં તમે ફોર્મ ભરતા હોય એટલે કે નવું ફોર્મ ભરતા હોય તો તમારે જે છે તે અહીંથી ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ એપ્લિકેશન તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. તેમાં તમે જેવું ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે 10 સ્ટેપમાં છે તે સંપૂર્ણપણે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો હું સૌપ્રથમ તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દઉં, જેથી કરીને ફોર્મ સમજાવવામાં સરળતા રહે. તો તમારે ટ્રાન્સલેટ કરીને પણ તમે ભરી શકો છો, અને આમ તો એમનેમ પણ તમે ભરી શકો છો. આમાં કોઈ પણ ભાષામાં તમે ભરી શકો છો. સૌપ્રથમ વાત કરું તો સૌપ્રથમ તમારે જે છે તે શિષ્યવૃત્તિની વિગતો તમારે રાખવાની રહેશે. એટલે કે જે પણ સ્કોલરશિપ માટે તમે અહીં ફોર્મ ભરતા હોય તો તમારે અહીંથી સ્કોલરશિપના ઓપ્શન પરથી તમારે તે સિલેક્ટ કરવાનું રહેશે. સ્કૂલ માટે હોય તો યુજી, તેવી રીતે તમામ જે છે તે આપેલા છે. તો હું ધોરણ 9થી માટેનું પ્રોસેસ શરૂ કરું છું, તેમજ તમારે સેમ જ રહેશે, દરેકમાં સેમ જ રહેશે. અને તેના માટે અહીં ડોક્યુમેન્ટ આપેલા છે. જે પણ ધોરણ માટે તમે જે પણ કેટેગરી માટે ક્લિક કરશો એટલે તેના જે છે તે ડોક્યુમેન્ટ આપેલા હશે. તેમાં જ ધોરણ 9થી 12માં તમારે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, પછી નવીનતમ માર્કશીટ, બોનોફાઇડ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટા, બેંકની પાસબુક તે જોશે. ત્યારબાદ તમારે જે છે તે સાસુ અને ચાલુ રાખો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તેના પર ક્લિક કરશો એટલે તમારે જે છે તે આગળની વિગતો ખુલી જશે. અને આગળની વિગતોમાં તમારે જે છે તે વ્યક્તિગત વિગત તમારે ઉમેરવાની રહેશે. વ્યક્તિગત વિગતોમાં વાત કરું તો સ્ટેપ બાય સ્ટેપ તમારે જે છે તે સૌપ્રથમ તમારું જે છે તે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ, તેમજ તમારું છેલ્લું નામ, અંતિમ નામ જે હોય તે અહીં નાખી લેવાનું છે. ત્યારબાદ તમારે વાત કરું તો કે તમારે જે પણ જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં નાખી લેવાની છે. પછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા, જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા હોય આવકના દાખલામાં તે. પછી તમારે જે ઈમેલ આઈડી હશે તે લખાઈને આવી જશે, અને તમારો મોબાઈલ નંબર અહીં નાખી લેવાનો છે. મોબાઈલ નંબર નાખી લીધા બાદ તમારે જે છે તે વોટ્સઅપ નંબર હોય, જે પણ વોટ્સઅપ નંબર હોય તે વોટ્સઅપ નંબર અહીં નાખી લેવાના છે. અને વૈકલ્પિક નંબર જો કોઈ અન્ય નંબર હોય તો તે તમે નાખી શકો છો. આ ઓપ્શનલ છે. આ સ્ટાર કરેલ છે તે તમારે ફરજિયાત વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ તમારે જે છે તે લિંગ પસંદ એટલે કે તમારી જેન્ડર પસંદ કરવાનું છે. સ્ત્રી છે, પુરુષ છે કે કોઈ અન્ય છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જાતિ પસંદ કરવાની રહેશે. તમે જોઈ શકો છો કે તમામ જાતિઓ અહીં આપેલી છે. જનરલ, ઓબીસી, એસસી, એસટી તમામ જાતિ માટે તમે ભરી શકો છો. જો તમે દિવ્યાંગતા હોય એટલે કે દિવ્યાંગ હોય તો તે બાળકને અહીંથી તમારે ક્લિક કરવાનું રહેશે. ન હોય તો તમે ના જ રહેવા દેજો. પછી માતા પિતાની સ્થિતિ કેવી રીતની હોય છે, એટલે કે માતા પિતા બંને જીવંત છે, એકલા માતા પિતા છે, અનાથ છે, તે તમારે સ્થિતિ પસંદ કરવાની રહેશે. અને સૌપ્રથમ તમને જણાવી દઉં કે આ તમામ વિગતો છે તો તમારે અંગ્રેજીમાં જ લખવાની રહેશે. પછી તમારે ભાઈઓ બહેનોની સંખ્યા એટલે કે તમારા જે છે તે કેટલા ભાઈ કે બહેન છે તેની ટોટલ સંખ્યા તમારે અહીં લખી લેવાની છે. ત્યારબાદ તમારી પાસે જો અપાર આઈડી હોય તો તે તમે અપાર આઈડી નાખી શકો છો. આ તમામ વસ્તુ પૂર્ણ થયા બાદ તમારે સાસુ અને ચાલુ રાખવા પર સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જે છે તે તમારા સરનામાની વિગતો નાખવાની રહેશે. સરનામાની વિગતમાં તમે જોઈ શકો છો કે કાયમી સરનામું તમારું જે પણ હોય તે કાયમી સરનામું અહીં તમારું એડ્રેસ આખું નાખી લેવાનું છે. એડ્રેસનું આખું ડિટેલ અહીં નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે.
જે પણ રાજ્ય હોય તે તમે અહીંથી તમારું રાજ્ય પસંદ કરી લેજો. તમે તમામ ગુજરાતમાં રહેતા હશે એટલે તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમે જે પણ જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે શહેર, નગર કે ગામનું નામ અહીં લખી લેવાનું છે. પછી જે પણ પિનકોડ હોય તમારા વિસ્તારનો તે પિનકોડ નાખી અને જે આ ચેકબોક્સ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે છે તે સેવ અને નેક્સ્ટ ઉપર આગળ જે છે તે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી શૈક્ષણિક વિગતો તેમાં તમારે ઉમેરવાની રહેશે. શૈક્ષણિક વિગતોની તમામ માહિતી હું તમને જણાવી દઉં સ્ટેપ બાય સ્ટેપ. તો શૈક્ષણિક વિગતમાં જે છે તે વર્તમાન જે છે તે વર્ષ હોય તેના ગ્રેડ એટલે કે વર્તમાન જે તમે અભ્યાસ કરતા હોય તેનું તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ સ્કૂલમાં વર્તમાન અભ્યાસ કરતા હોય છે ધોરણમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ધોરણ 9, 10, 11, 12 જે પણમાં તમે અભ્યાસ કરતા હોય તો તે અભ્યાસ સિલેક્ટ કરવાનો રહેશે. પછી તમારી જે શાળા છે તે કઈ રાજ્યમાં છે તે રાજ્યનો. પછી સ્કૂલનો પ્રકાર છે, એમાં સ્કૂલના પ્રકારમાં સરકારી અથવા ખાનગી કે કેન્દ્રીય છે, નવોદય વિદ્યાલય, તે તમામ તમારે જે છે તે તેમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. સ્કૂલનું નામ તમારે આખું અહીં લખવાનું રહેશે. શાળાનું નામ નાખ્યા બાદ તેનો જિલ્લો પસંદ કરવાનો રહેશે. તેનો જિલ્લો તમારે જિલ્લા પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તો કે તે કયા રાજ્યની બોર્ડમાં છે એટલે કે તમારું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. CBSE છે, NCERT છે, તે રીતે તમે જોઈ શકો છો કે અહીં રાજ્ય બોર્ડ આપેલું હશે. ત્યારબાદ તમારે જે છે તે ગ્રેડિંગ સિસ્ટમ જે તે તેમાં લખવાની રહેશે. ગ્રેડિંગ સિસ્ટમ એટલે તમારે ટકાવારી કઈ મુજબ છે તે બહાર પાડવામાં આવતી છે તે ટકાવારી અહીં લખવાની રહેશે. તેમાં તમારે ઓછામાં ઓછા કેટલા ટકા આવેલા છે તે અહીં લખવાનું રહેશે. અને તમારે કુલ કેટલા માર્કનું પેપર હશે તે અહીં તમારે લખી દેવાનું છે. તેવું તમે જેવા નાખશો એટલે તમારે જે છે ટકાવારી આપોઆપ લખાઈને આવી જશે. આ ઓપ્શનલ છે, આ નાખો નહીં તો પણ ચાલશે. પછી વાત કરું તો કે વર્તમાન જે છે વર્ષ હોય તેની શૈક્ષણિક ફીની વિગત તમારે નાખવાની રહેશે. એટલે કે ચાલુ વર્ષમાં તમે જે પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તેમાં કેટલી ફી છે તે ફી નાખવાની રહેશે. પછી તમારે જે છે તે પાસ થવાનું અપેક્ષિત વર્ષ એટલે કે આ વર્ષમાં તમે અભ્યાસ કરો છો તે તમારે જે છે તે પૂરું ક્યારે થશે તે વર્ષ નાખી દેવાનું રહેશે. પછી ત્યારબાદ તમારે જે છે તો જો તમે ધોરણ 9માં વિગત અપલોડ કરી હોય તો તમારે જે છે તે અગાઉના વર્ષની એટલે કે ધોરણ 8ની વિગત અપલોડ કરવાની રહેશે. તેવી રીતે તમારે જે છે તે વિગતો અપલોડ કરવાની રહેશે. જેમાં પણ તમારા શાળા કઈ રાજ્યમાં છે તે, પછી સ્કૂલનો પ્રકાર તમારે સરકારી છે કે અનુદાનિત તે રીતે, પછી તમારી સ્કૂલનું આખું નામ, તે સ્કૂલ કઈ જિલ્લામાં છે, તેનો બોર્ડ કયો છે, તેમજ તમારે ગ્રેસિંગ સિસ્ટમ કઈ રીતની હોય છે એટલે ટકાવારી પ્રમાણે આપવામાં આવે છે કે તમારે જે છે તે CGPA દ્વારા આપવામાં આવે છે. તે તમારે ટકાવારી પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તો કે તેમાં તમારે કેટલા ગુણ આવેલા છે એટલે કે ધોરણ 8 માટે સિલેક્ટ કરી હોય ધોરણ 8માં છેલ્લી પરીક્ષામાં તમારે જેટલા ગુણ આવેલા હોય તે ગુણ સિલેક્ટ કરવાના રહેશે. પછી તે ગુણ કેટલા માર્કની હતી, ટોટલ પરીક્ષા કેટલા માર્કની હતી તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ટકાવારી આપોઆપ લખાઈને આવી જશે. અને તમે કયા વર્ષમાં આમાં પાસ થયા છે તે પાસિંગ વર્ષ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે સાસુ અને આગળ પર ક્લિક કરવાનું એટલે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે છે તે કુટુંબની વિગતો તમામની નાખવાની રહેશે. કુટુંબની વિગતની વાત કરું તો કે તેમાં તમારે જે છે તે વાલીમાં અલગ અલગ રીતની નાખવાની રહેશે. જેમાં તમારો વાલી સાથે એટલે કે તમારું શું તેની સાથે સંબંધ છે તે સૌપ્રથમ નાખવાનું રહેશે. સંબંધમાં વાત કરું તો જોઈ શકો છો માતા, પિતા, વાલી અથવા અન્ય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેનું પૂરું નામ, તમારા પિતા હોય તો તમારા પિતાનું પૂરું નામ અહીં લખવાનું રહેશે. પછી તેની લાયકાત તો કે તે કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે તે ધોરણ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. પછી તો કે તેનો વ્યવસાય, તે કયા વ્યવસાયમાં અત્યારે છે તે તમારે વ્યવસાય સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંથી જોઈ શકો છો કે તમારે સંપૂર્ણપણે વ્યવસાય અહીંથી તમે સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ વાત કરું તો તેના મોબાઈલ નંબર, તમારે તેના મોબાઈલ નંબર અહીં નાખી લેવાના રહેશે. અને તેની વાર્ષિક જે છે તે આવક કેટલી છે એટલે કે તમારે પિતાની વાર્ષિક આવક કેટલી છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ વાત કરું તો કે ત્યારબાદ તમારે ગાર્ડિયનમાં જે છે તે બીજું જે છે તે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટમાં તમારા સંબંધ છે તે તમારા માતા અથવા વાલીમાં અન્ય કોઈ પણ તમે નાખી શકો છો. તો તેનું પૂરું નામ અહીં નાખી લેવાનું છે. ત્યારબાદ તે કયા લાયકાત તેની સિલેક્ટ કરવાની, કેટલા ધોરણ સુધી તે અભ્યાસ કરેલ છે, તે હાલમાં કયો વ્યવસાય કરે છે તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ વાત કરું ત્યારબાદ તેના મોબાઈલ નંબર, તમારા પણ મોબાઈલ નંબર આમાં તમે નાખી શકો છો. અને તેની જો આવક હોય તો તેની આવક છે તે અહીંથી નાખી લેવાની છે. ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે સંદર્ભોની વિગતો આપોઆપ ખુલી જશે. અને સંદર્ભોની વિગતમાં તમારે જે છે તે સંદર્ભમાં તમારે જે છે તે અલગ અલગ રીતની તમારે નામ લખવાનું રહેશે. તમે જે પણના સંદર્ભ તમારા ભાઈ, બહેન અથવા તમે તમારા અહીં જોઈ શકો છો સંબંધમાં તમે જોઈ શકો છો
કે તમારા વર્ગ શિક્ષક હોય, પ્રોફેસર હોય, સહાયક હોય, તેવી રીતના આચાર્ય હોય, તેવી રીતના તમે જોઈ શકો છો કે અહીં સંબંધમાં તમારે કોઈ પણ અન્યનું નામ તમે નાખી શકો છો. તમારા સ્કૂલના વર્ગ શિક્ષક અથવા તો સ્કૂલના આચાર્ય અથવા તો કોઈ પણ અન્ય શિક્ષકોના નામ તમે સંદર્ભ માટે નાખી શકો છો. તો કે તેનું પૂરું નામ લખવાનું છે, તેના મોબાઈલ નંબર, તમારું તેની સાથે શું સંબંધ છે, એટલે કે વર્ગ શિક્ષક છે કે કોઈ અન્ય શિક્ષક છે તે, અને બીજા સંદર્ભમાં પણ તમારે તેવી જ રીતે 2 સંદર્ભ સિલેક્ટ કરવાના રહેશે. તેમાં પણ તેનું નામ, તેના મોબાઈલ નંબર, તેના સંદર્ભ એટલે કે તમારી સાથે શું સંબંધ છે તે નાખી લેવાનું છે. અને ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે છે તે બેંક ખાતાની વિગતો તમારે અપલોડ કરવાની રહેશે. જેમાં તમારે બેંક ખાતાનું તમારે જે છે તે સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ખાતા ધારકનું નામ લખવાનું રહેશે. તમારું બેંકમાં એકાઉન્ટમાં જે પણ નામ હોય તો તમારે નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટ નંબર અહીં નાખવાનો છે. પછી IFSC કોડ જે આવે છે તે બેંકની પાસબુકમાં આપેલા હશે તે તમારે નાખી લેવાનું છે. પછી બેંકની જે છે તે બેંકનું નામ એટલે કે કઈ બેંક છે તેનું નામ, તેની શાખા છે તેનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારે સાસો અને આગળ પર ક્લિક કરવાનું છે. એટલે કે સેવ અને નેક્સ્ટ પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે વધારાની એક્સ્ટ્રા ડિટેલ નાખવાની રહેશે. એટલે કે તમારા વિશે કહો. અહીં જોઈ શકો છો કે તમને તમામ પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં સૌપ્રથમ છે તમારા વિશે કહો, એટલે કે તમારા વિશે છે તે અહીંથી તમારે જે છે તે આ ખાનામાં તમારા વિશે સંપૂર્ણ માહિતી, તમારી સંપૂર્ણ માહિતી, તમારી પરિસ્થિતિ કેવી છે એટલે કે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે તેવી રીતનું તમારે જે છે તે અહીં તમે જે છે તે એટલા અક્ષરમાં જે છે તે અહીં જોઈ શકો છો કે કુલ ટોટલ જે છે તે થોડાક અક્ષરમાં તમારે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અલગ અલગ રીતની તમને જે છે આ શિષ્યવૃત્તિ મળે તો તેનો ઉપયોગ તમે કેમાં કરી શકો છો તો તે તમારે અહીંથી લખી લેવાનું છે. ત્યારબાદ જોઈ શકો છો કે ચાલુ વર્ષમાં તમારે શૈક્ષણિક વર્ષ દરમિયાન કોઈ પણ સરકારી કે અન્ય સ્કોલરશિપનો લાભ લઉં છો કે નથી લેતા તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. અને તમે આ જે છે તે આ સ્કોલરશિપ છે, આશા સ્કોલરશિપ, તેના વિશે શેના માધ્યમથી તમે જે છે તે આના વિશે સાંભળ્યું છે તમે જોઈ શકો છો કે તેમાં સંપૂર્ણપણે આપેલું છે કે કેના માધ્યમથી તમને આ સ્કોલરશિપ વિશેની જાણ થઈ છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જે છે તમારે નાણાકીય સહાય સિવાય કોઈ અન્ય સૌથી વધુ શું ફાયદો થાય છે આ સ્કોલરશિપ અંતર્ગત ને અથવા તો તમને શું ફાયદો થાય છે તો તમે જોઈ શકો છો કે અહીંથી તમે અન્ય જોઈ શકો છો. પછી તો કે શું તમને આ માર્ગદર્શક અને વર્કશોપ માટે તમે કોઈ અન્ય વર્કશોપ કરો છો, એટલે કે તેમાં વર્કશોપમાં તમે જે છે તો રસ ધરાવતા હોય તો તમારે તેમાં સિલેક્ટ કરી લેવાનું છે, નહીં તો તમે ના સિલેક્ટ કરી લેજો. ત્યારબાદ તમને વાત કરું તો તમારા જે છે તે તમારો અભ્યાસ છે તે શેના માધ્યમથી થાય છે, અભ્યાસનું મુખ્ય માધ્યમ શું હોય છે તમે જોઈ શકો છો. ટેલિફોનના માધ્યમથી તમે અભ્યાસ કરો છો કે અન્ય કોઈ ઉપકરણના માધ્યમથી તમે અભ્યાસ તમારો કરો છો તે તમારે અભ્યાસ નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે જો કોઈ અન્ય લિંક હોય એટલે તમે જો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય અથવા તો અન્ય કોઈ પ્રોફાઇલ લિંક જોડવા માગતા હોય તો તમે અહીં જોડી શકો છો. આ ઓપ્શનલ છે, આમાં તમે જોડો નહીં તો પણ ચાલશે. તેવી જ રીતે ફેસબુક છે, પછી તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તે તમે જોડો નહીં તો પણ ચાલશે. ત્યારબાદ તમારે જે છે તે આગળ વધી જવાનું છે. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીને તમારે જે છે તે આગળ વિગતોમાં તમારે વાત કરું તો તમારે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટમાં સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમારો જે છે તે પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો તમારે સૌપ્રથમ અપલોડ કરી લેવાનો છે. ત્યારબાદ વાત કરું તો કે ત્યારબાદ તમારે જે છે તે ઓળખનો પુરાવો તમારે જે છે તે બંને બાજુ છે તે અપલોડ કરવાની રહેશે. ઓળખના પુરાવા બાદ તમારે કુટુંબની વાર્ષિક આવક મર્યાદાનું જે આવકનું પ્રમાણપત્ર હોય તે આવકનું પ્રમાણપત્ર રાખવાનું છે. ત્યારબાદ તમારા બેંકની પાસબુકની વિગતોનું જે છે તે તમારે ફોટો નાખી લેવાનું છે, બેંકની પાસબુકનું વિગત. ત્યારબાદ તમારો ઘરનો આખો ફોટો છે તે બહારથી પાડી અને તે તમારે નાખી દેવાની છે. ત્યારબાદ તમારે જે પણ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તે સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક વર્ષની કેટલી ફી છે તે ફી તમારે જમા કરવાની રહેશે. એટલે કે તમારે ફીની જે છે તે સ્લીપ અહીં જે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીના ઓળખપત્રમાં તમારો બોનોફાઇડ સર્ટિફિકેટ જે સંસ્થા તરફથી આપવામાં આવે છે તે બોનોફાઇડ સર્ટિફિકેટ અહીં તમારે જે છે તે અપલોડ કરવાનું રહેશે. તે આ બોનોફાઇડ સર્ટિફિકેટ સ્કૂલમાંથી મળી જશે. ત્યારબાદ વાત કરું તો કે જો તમે ધોરણ 10 પાસ કરી અને 11માં હોય અથવા અન્ય કોઈ ધોરણ 10 પાસ કર્યું હોય તો તે તમારે ધોરણ 10ની વિગતો નાખી લેવાની છે. ધોરણ 12 પાસ કર્યું હોય તો તે ધોરણ 12ની માર્કશીટ નાખી લેવાની છે. પછી અગાઉના વર્ષમાં એટલે જો તમે અગાઉના વર્ષમાં તમારી જે પણ માર્કશીટ હોય તે તમારે માર્કશીટ અહીં નાખી લેવાની છે. ધોરણ 9 માટે હોય તો તમારે ધોરણ 8ની માર્કશીટની જરૂર પડશે. તેવી રીતે તમામ ધોરણ માટે તમારે અહીંથી જરૂર પડશે. પછી ફીને માળખાનું જે છે તે ફીની પોસ્ટ છે તે તમારે અહીંથી તમારે જે છે તે ફરી જમા કરવાની રહેશે. અન્ય ડોક્યુમેન્ટની વાત કરું તો કે અન્ય ડોક્યુમેન્ટમાં તમે જોઈ શકો છો
કે તમારે જો આ ડોક્યુમેન્ટ હોય, તમારું સોગંદનામું લાગુ પડતું હોય તો, મૃત્યુનું પ્રમાણપત્ર, છૂટાછેડાના હુકમનું પ્રમાણપત્ર, તે જો લાગુ પડતું હોય તો તે તમે અન્ય ડોક્યુમેન્ટમાં અહીંથી નાખી શકો છો. અને ત્યારબાદ તમારે જે છે તે સેવ અને નેક્સ્ટ ઉપર આગળ ક્લિક કરી લેવાનું છે. જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી વિગતોની ચકાસણી કરવામાં આવશે. તેમાં સૌપ્રથમ તમારી ઈમેલ આઈડીની ચકાસણી કરવામાં આવશે. અહીં જોઈ શકો છો કે અહીં ચકાસો, તેના પર તમે ક્લિક કરશો એટલે આવી રીતનું ગ્રીન ઓપ્શન આવી જશે. લાલ કલરનું ઓપ્શન હશે તેમાં તમારે ચકાસણી કરશો એટલે ગ્રીન ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબરની ચકાસણી થશે અને ત્યારબાદ તમારા વાલી અથવા તમારા જે પણ અન્ય મોબાઈલ નંબર નાખ્યો હોય તેની ચકાસણી થશે. ત્યારબાદ તમારા આધાર નંબરની જે છે તેની તમારે કેવાયસીની જરૂર પડશે. તમે જોઈ શકો છો કે ઈ કેવાયસી છે તે ફરજિયાત તમારે જરૂર પડશે. ઈ કેવાયસી કરાવી હોય ત્યારબાદ તમારે જોઈ શકો છો કે ચકાસો, તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમારું ગ્રીન છે તે ઓપ્શન આવી જશે અને તમારે સંપૂર્ણપણે ફોર્મ છે તે સબમિટ થઈ જશે. ત્યારબાદ તમારે સાવ એટલે કે સાસુ અને સાલું રાખો તેના પર ક્લિક કરવાનું, એટલે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારે જોઈ શકો છો કે આ તમે ઘોષણાપત્ર છે તમે વાંચી શકો છો. અહીં જે ચેકબોક્સ આપેલા છે તેના પર તમારે ઓફલાઈન તમારે ક્લિક કરી લેવાનું છે. તમામ ચેકબોક્સ પર ક્લિક કરી અને તમારે જે છે તે પુનરાવલોકન કરો અને સબમિટ કરો, તેના પર ક્લિક કરશો એટલે તમારું સંપૂર્ણપણે જે છે તે આ સ્કોલરશિપ માટેનું ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે. અને તેની વિગતો છે તો તમારે જે છે તે આગળ જે છે તે મેન પેજમાં તમારી જે છે તે ફોર્મની વિગતો તમામ આવી જશે અને તેની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. તો આવી રીતે સંપૂર્ણપણે આ 11 સ્ટેપમાં તમારું જે છે તે સંપૂર્ણપણે આ સ્કોલરશિપ માટેનું જે છે તે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો આ સ્કોલરશિપમાં જે પણ વિદ્યાર્થી મિત્ર લાભ લેવા માગતા હોય તે ઓનલાઈન ફોર્મ તમારે ઘરે બેઠી અને આરામથી તમે જે છે તે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મની તમામ વિગત છે તે તમે અંગ્રેજીમાં જ નાખશો, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની અન્ય પ્રોબ્લેમ ન આવે. આ સ્કોલરશિપ વિશે હજી સુધી ખ્યાલ ન હોય તો તેને થોડીક માહિતી જણાવી દઉં કે આ સ્કોલરશિપમાં અંતર્ગત તમને જોઈ શકો છો કે અલગ અલગ રીતની સહાય મળે છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીને 15,000, તેવી રીતે 75,000 રૂપિયા સુધી યુજીના વિદ્યાર્થી, અંડર ગ્રેજ્યુએટ એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય તેને, પછી અંડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી મિત્રોને 1,50,000 રૂપિયાની, ત્યારબાદ તબીબી ક્ષેત્રે જે નીટની એક્ઝામ પાસ કરી છે તેને 2 લાખ સુધીની સહાય, પછી જેઈ એડવાન્સની એક્ઝામ પાસ કરી છે તેને પણ 2 લાખ સુધીની સહાય, આઈઆઈટીના વિદ્યાર્થીને જોઈ શકો છો કે 5 લાખ સુધીની સહાય મળે છે. અને વિદેશ અભ્યાસ માટે તમારે જે છે તે 15,000 એટલે કે 15 લાખ સુધીની સહાય છે તે આમાં આપવામાં આવતી હોય છે. આમાં સિલેક્શન પ્રોસેસની સંપૂર્ણ માહિતી મેં આગળ જણાવી દીધી હતી, તો પણ તમને જણાવી દઉં. તમારી પસંદગી છે તે તમારો શોર્ટલિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે અને ત્યારબાદ તમારું જે છે તે ઇન્ટરવ્યૂ થતું હોય છે. ટેલિકમ્યુનિકેશન ઇન્ટરવ્યૂ થતું હોય છે ટેલિફોનના માધ્યમથી. અને ત્યારબાદ તમે જે છે તે ઇન્ટરવ્યૂ પાસ થાવ એટલે તમારે ડોક્યુમેન્ટની ચકાસણી થયા બાદ તમારું અંતિમ મેરિટ લિસ્ટ બહાર પાડતું હોય છે. અને ત્યારબાદ તમને આ સ્કોલરશિપ છે તમારા સીધા જ બેંક ખાતામાં તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફર દ્વારા તમારા બેંક ખાતામાં જમા થતી હોય છે. અને વાત કરું તો કે તમારે જે છે તે પરિણામ જાહેર ક્યારે થશે અને તેમાં ક્યાં થશે, તો કે પરિણામ જાહેર ક્યારે થશે, તો કે પરિણામ છે તે તમે જોઈ શકો છો. પરિણામ તમારી સત્તાવાર વેબસાઇટમાં જાહેર કરવામાં આવશે અથવા તો તમે જે પણ રજિસ્ટર ઈમેલ આઈડી કરી છે તેના માધ્યમથી તમે જે છે તે આનું પરિણામ પણ ઓનલાઈન જોઈ શકો છો. તો આવી રીતે તમે અરજી આરામથી તમે જે છે તે આના સ્કોલરશિપ માટે અરજી કરી શકો છો. આ પ્રાઇવેટ સ્કોલરશિપ છે તે દર વર્ષે તમને મળવાપાત્ર રહેતી હોય છે. દર વર્ષે તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રો યોગ્ય પાત્રતા ધરાવતા હોય તેમાં આમાં ઓનલાઈન ફોર્મ છે તે છેલ્લી અંતિમ તારીખ પર તમને જણાવી દઉં, જેથી કરીને તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન થાય. તો તમને અંતિમ તારીખ પણ તમને જણાવી દઉં કે અંતિમ તારીખ છે તે ક્યાં સુધી તમારે આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો. તો અરજી પ્રક્રિયામાં જોઈ શકો છો કે અરજી પ્રક્રિયા મેં તમને સંપૂર્ણપણે જણાવી દીધી. ત્યારબાદ તારીખની વાત કરું તો 22 જુલાઈ 2026ના રોજ છે તે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. અને ત્યારબાદ જોઈ શકો છો કે 4 સપ્ટેમ્બર 2026 સુધી તમે જે છે તે આના માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં જે છે તે યોગ્ય પાત્રતા ધરાવે છે અને આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે છે અંતિમ તારીખ સુધીમાં તમે જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને ઓનલાઈન ફોર્મ છે તમે મોબાઈલના માધ્યમથી પણ ભરી શકો છો અથવા કોઈ પણ સાયબર કેફેના સેન્ટરે જઈને જ્યાંથી ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાંથી પણ તમે ઓનલાઈન ફોર્મ આના માટેનું ભરી શકો છો. તો કોઈ પણ માધ્યમથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને આના વિશે તમને અન્ય કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરીને તમને જવાબ છે તે હું કોમેન્ટમાં તમને આપી દઉં તમારી સમસ્યાનો. અને આવી જ અન્ય માહિતી સ્કોલરશિપ વિશેની અને અન્ય સ્કોલરશિપ જ્યારે પણ આવશે ત્યારે હું તમને તેના વિડીયોના માધ્યમથી સંપૂર્ણ સ્કોલરશિપ યોજના વિશેની માહિતી તમને આપતો રહીશ. અને આ સ્કોલરશિપની આગળની તમામ પ્રોસેસ માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી છે તે તમને સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય.
આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયો ઉપયોગી થતો હોય તો તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે. અને આ વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.